સુરત શહેરમાં આવનાર તહેવારને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી. આવનાર ગણપતિ મહોત્સવ, ગૌરી વ્રત, દશામા પૂજન શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સુરત પોલીસ ઝોન 2 દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ કમિશનર વાબાક જામીરના માર્ગદર્શન હેઠળ લિંબાયત, સારોલી, ગોળાદરા, ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં વિશેષ ચકાસણી કરવામાં આવી. છેલ્લા 3 વર્ષ દરમિયાન શરીર સંબંધી, મિલકત સંબંધી, NDPS અને હથિયાર સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓના ઘરે ઘરે જઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તારીખ 28 જુલાઈના રાત્રે 11 વાગ્યાથી 29 જુલાઈના વહેલી સવારે 3 વાગ્યા સુધી મેગા કોમ્બિંગ પોલીસ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 196 આરોપીઓ હાજર મળી આવ્યા. તમામ આરોપીઓને સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આવનાર તહેવારો દરમિયાન કાયદાનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી. પોલીસ દ્વારા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે ચેતવણી આપી. આવનાર તહેવારોમાં પોલીસ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહી છે અને જો કોઈ પણ અસામાજિક તત્વો કે જો કોઈ પણ ગુનેગાર કાયદાનું ભંગ કરશે કે તહેવારમાં અસલામતી કે ભયનું માહોલ પેદા કરશે તો તેના પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા CCTV કેમેરા, ડ્રોન કેમેરા દ્વારા સતત અસામાજિક તત્વો પર અને ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અને શહેરમાં સલામતી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોતાના તહેવાર શાંતિથી, સલામતી રીતે, ખુશીથી ઉજવી રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.